કોંગ્રેસે હલ્લાબોલ કર્યો। અહીંના ફાયર મેન્ટેનન્સના નામે વર્ષ 2019થી 2024 સુધી કરોડોના ભ્રષ્ટાચારનો આક્ષેપ છે। અહીં તત્કાલીન સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ 5 વર્ષ સુધી મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપ્યાનો દાવો કરવામાં આવ્યો છે। તત્કાલીન સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે 3.5 કરોડનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ છે। કોંગ્રેસ આગેવાને આરટીઆઈમાં થયેલા ખુલાસા બાદ કોંગ્રેસનો વિરોધ કર્યો। આરટીઆઈ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ભાઈ મેન્ટેનન્સ શું કરવામાં આવ્યું છે, પણ કોઈ પણ જાતનું મેન્ટેનન્સ કરવામાં આવ્યું નથી અને 3.5 કરોડ રૂપિયાનું જે પેલું કોઈ પણ મેન્ટેનન્સ કરો તો એમાં સામગ્રી ફિટ કરવી જોઈએ, હોઝરીલ ફિટ કરવા જોઈએ, કોઈ પણ જગ્યાએ કોઈ ફિટ કરવામાં નથી આવી, જવાબ પણ દેવાનો હતો। એટલે આ મોટો ભ્રષ્ટાચાર છે। તો કોંગ્રેસનો આરોપ છે કે આગેવાન દ્વારા કરેલી આરટીઆઈમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે મેન્ટેનન્સના નામે માત્ર ભ્રષ્ટાચાર થયો છે અને કોઈ પણ સાધન સામગ્રી પણ ન ખરીદવામાં આવી હોવાનો આરોપ છે કે અમે 3.5 વર્ષ દરમિયાન કોઈ પણ પ્રકારનું સાધન સામગ્રીની ખરીદી કરેલી નથી। બીજું આપને કહું કે આ જે વહીવટી કમિટી છે એની અંદર એક સારા અધિકારી પણ હતા, સિવિલની અંદર ભ્રષ્ટ અધિકારીઓ છે એમ એકાદા સારા અધિકારી પણ છે। એને જ્યારે 18 લાખનું પ્રથમ બિલ મૂકવામાં આવ્યું ત્યારે પરચેસિંગ કમિટીને નોટિંગ મૂક્યું છે કે આ જે બિલ છે એનું અર્થઘટન ખોટું થઈ રહ્યું છે, આ બિલ આપણે ચૂકવવું ન જોઈએ, તો એ અધિકારીને તાત્કાલિક અસરથી એમાં બદલી કરી દેવામાં આવી છે। કોંગ્રેસ તરફથી ફાયર સેફટીના સાધન માટેની રજૂઆત મળી છે અને એ આગળ હું ગવર્મેન્ટમાં ફોરવર્ડ કરીશ। આક્ષેપ કરવામાં આવ્યા છે 3 કરોડથી વધુના ભ્રષ્ટાચાર સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યા છે। ગંભીર બાબત કહેવાય જે હું આગળ ફોરવર્ડ કરીશ।